गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो आज कहीं जाना नहीं है बिकॉज बाहर बहुत तेज़ बारिश है। इतनी तेज़ बारिश, बिजली कड़क रही है, ऊपर बादल एकदम काले काले, घर में इतना अंधेरा है गाइस। आज लाइट वगैरह काम थाय एम नथी। बहु ज अंधारू है घर में, एटलुं अंधारू, बहु ज अंधारू है। तो बहु ज अंधारू है। आज वरसाद पण वधारे पड़े छे, तो एना कारणे हूँ आज ऑफिस पण नथी गई अने बोलवा तो दे मने। तो आने बहु ज अंधारू है। अने आ वरसाद में अमारा त्यां एटली खासियत है कि गणपतिनुं बहु ज छे। અને હું તમે વિચારતા હશો કે 2 મહિના હજુ ગણપતિની બહુ જ વાર છે ને, અત્યારથી ગણપતિનું કહે છે, પણ અમારા ત્યાં ગણપતિનું બહુ જ એટલે બહુ જ છે। 3 મહિના બાકી હોય ને મૂર્તિ બનાવવાનું ચાલુ થઈ જાય, આગમનની તૈયારીઓ કરવા માંડે, બધું જ તૈયારીઓ કરવા માંડે। અને હવે 2 મહિના જ બાકી છે ગણપતિના, તો અત્યારે તો બહુ જ ભાગાદોડી કરતા હશે બધા ગણપતિવાળા, મોટા મોટા ગણપતિના જે ગ્રુપ છે એ લોકો। અને બહુ જ અત્યારે આ ગણપતિનું બહુ જ આગમન ચાલી રહે છે અમારા ત્યાં। મતલબ ગણપતિના 10 દિવસ છે, એના કરતાં ગણપતિના આગમનમાં અમારા ત્યાં બહુ જ ખાસિયત છે। અમારા ગણપતિના આગમનની બહુ ખાસિયત છે। અહીંયા નાની નાની ગલીઓમાં, નાના નાના સોસાયટીમાં, નાના નાના ફ્લેટ્સમાં, મતલબ ગમે તે ગલી ફ્લેટ્સ ગમે ત્યાં જાઓ તમને ત્યાં ગણપતિ જોવા મળશે ને મળશે જ। ત્યાં નાનું ગ્રુપ હશે ને તો બી નાનું આગમન કરશે। બસ સોસાયટીના જે પ્રમાણે બજેટ હશે ને એ પ્રમાણે કરશે। મોટા મોટા આગમન બી થાય, રોડ આખા બ્લોક કરી નાખે। એ જ્યારે 10 દિવસ આગમનના હોય ને ત્યારે જે લોકો ઓફિસે જતા હોય, કામે જતા હોય, તો એ લોકો 8 વાગે તો એ લોકોને ઘરે આવી જ જવું પડે, કારણ કે રોડ પછી છે ને બ્લોક થઈ જાય, ટ્રાફિક બહુ થઈ જાય, બધા બહુ આગમન જોવા આવે, એના કારણે રોડ પણ બ્લોક બહુ થઈ જાય છે અહીંયા। તો બહુ જ હોય, અને એ જ મારે કહેવું હતું। પણ હા, અને હજુ તો બહુ બધા તહેવારો આવવાના બાકી છે, ફેસ્ટિવલ્સ આવશે, રક્ષાબંધન બાકી છે, પછી ગુજરાતીનો 7મ 8મ, રાધણ છઠ, જન્માષ્ટમી, 15મી ઓગસ્ટ, એ બધા જ ફેસ્ટિવલ હજુ બાકી છે। અને ડાયરેક્ટ હું ગણપતિ પર પહોંચી ગઈ, પણ અમારા ત્યાં ગણપતિની એટલી મસ્ત ખાસિયત છે અને અમારા ત્યાં બહુ જ મજા આવે। અને તમને પણ હું કોશિશ કરીશ કે આ બ્લોગ તમને બતાવું, અને એ બ્લોગ બતાવવા માટે જ હું તમને કહું છું, કારણ કે હું કોશિશ કરીશ કે તમને 10 દિવસ આગમનના ને 10 દિવસ ગણપતિ રહે એ બધું જ તમને બતાવીશ। વિસર્જન પણ બતાવીશ। વિસર્જન પણ અમારા ત્યાં જે બ્રિજ પાસે જે રોડ આવે છે, નજદીક છે, બ્રિજથી નજદીક, એ બધા રોડ પણ બ્લોક કરે છે, કારણ કે વિસર્જન પણ બહુ જ ટ્રાફિક હોય વિસર્જન વખતે, અને બહુ જ મજા આવે અહીંયા। બસ મારે તમને એ જ કહેવું હતું। અને હા, તમારે એ બધા બ્લોગ જોવા હોય, તમે મિસ ના કરો એટલા માટે હું તમને કહું છું કે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો। અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને ડિસલાઈક કરો। ડિસલાઈક ના કરતા, ભલે એ કહે છે પણ ડિસલાઈક ના કરતા। એ કોણ બોલે છે હું તમને અત્યારે નહીં બતાવીશ, કે એ ના પાડે છે મને નહીં બતાવવાનું। અને हाँ, आप लोग जल्दी से मेरे ब्लॉग को लाइक, शेयर एंड सब्सक्राइब करो। जल्दी से 1K सब्सक्राइबर कर दो गणपति आने तक, तो आपको बहुत मज़ा आएगा गाइस। तो बहुत मज़ा आएगा गणपति देखने में, गणपति के सारी चीज़ें। बिकॉज आज तो ऑफिस जा नहीं रही, तो मैं आज कुछ दिखा नहीं सकती ना। मैं कुछ आज वैसे भी मैं आप लोगों को कुछ दिखाने का इरादा तो था ही नहीं मुझे, बस ऐसे ही बहुत बारिश है मैंने आपको दिखाई। तो आज का ब्लॉग अच्छा लगा हो तो मैंने पहले ही कहा कि लाइक, शेयर एंड सब्सक्राइब कर दो, और 1K सब्सक्राइबर जल्दी कर दो गाइस, क्योंकि गणपति आ रहे हैं, बहुत अमेजिंग ब्लॉग आने वाले हैं, बहुत मज़ा आने वाले हैं ब्लॉग्स में गणपति के। तो आप जल्दी से 1K कर दो। गणपति के 2 महीने बाकी, 2 महीने में जल्दी से 1K कर दो सब्सक्राइबर, बिकॉज अभी तो 100 सब्सक्राइबर भी नहीं है मेरे। जल्दी से कर दो 1K, और देखते रहिए आगे के ब्लॉग। फिलहाल तो इस ब्लॉग को करते हैं एंड बाय।